દિવસમાં એક વખત પોતાની જાત સાથે વાત કરો, નહીંતર તમે દુનિયાના સૌથી બુદ્ધિશાળી માનવી સાથે વાત કરવાની તક ગુમાવી દેશો. આજે મારો જન્મદિવસ છે એટલે હું આજ તમને સંદેશો આપીશ. જ્યાં સુધી જીવવું ત્યાં સુધી શીખવું. અનુભવ જ જગતમાં સર્વશ્રેષ્ઠ શિક્ષક છે. આનંદનો જન્મ કોલકાતાના કાર્યસ્થળ કુટુંબમાં થયો હતો. 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ હતું દંત અને તેમના માતાનું નામ ભુવેશ્વરી હતું. નરેન્દ્રનાથ ખૂબ જ રૂપાળા હતા. ગોળ ભરાવ ચહેરો, તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર તેમની ઓળખાણ હતી. તેઓ ભણવામાં ખૂબ જ હોશિયાર તેજસ્વી હતા. તેઓ એક જ વાર પુસ્તક વાંચતા અને તેમને બધું જ યાદ રહી જતું હતું. આજ મારા જન્મદિવસ તરીકે હું મારા નાનપણની એક વાત કરીશ. મને એકાગ્રતાની રમત બહુ ગમે છે. એટલે એક દિવસ મેં મારા મિત્રને ભેગા કરી એકાગ્રતાની રમત રમવાની કહી. પછી અમે બધા જ્ઞાન મુદ્રામાં બેસી ગયા અને કીધું કે કોણ પહેલા સૌથી આંખ ખોલી વગર બેસી શકે છે. કોકને ઉધરસ આવી, કોકને બગાસા આવી, કોકને માથાની ખંજર આવી. એવી રીતના કરતા થોડાક મિત્ર તો રમતમાંથી બહાર થઈ ગયા અને ઈ તો એટલો મશગુલ થઈ ગયો કે સાપ આવ્યો તોય પણ ન ખબર પડી. અને એના દોસ્તો કીધું કે સાપ આવ્યો તોય પણ એને ના ખબર પડી. અને પછી તે જ્યારે આંખ ખોલી ત્યારે તેના મિત્રએ કીધું કે તને સાપ આવ્યો તો પણ ખબર ન પડી, તું કેવી રીતના મશગુલ થઈ ગયો. એટલે ઈ પછી કીધું કે મારી એકાગ્રતા સૌથી વધારે છે. સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર દત્ત હતું. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. માતાનું નામ ભુવેશ્વરી દેવી અને પિતા વિશ્વનાથ દત્ત હતા. સ્વામી વિવેકાનંદ વાચન જિજ્ઞાસા પહેલેથી જ ખૂબ રહી હતી. તેઓ નવેમ્બર 1881માં રામકૃષ્ણ પરમહંસ સાથેની તેમની મુલાકાત તેમની જિંદગીનો ક્રાંતિકાળ પુરવાર થઈ હતી. તેઓ ઈશ્વરના દર્શન કરવા સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસના શરણે ગયા. ગુરુ શિષ્યની અમર જોડીએ સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું. સ્વામી વિવેકાનંદ કહેતા, તમે દુઃખી માણસોનું સેવા કરી તેમાં જ ઈશ્વરના દર્શન કરો. સ્વામી વિવેકાનંદ એક નાનકડો મેળો હતો. તેમાં એક બાળક ગયો હતો. તે બાળકનું નામ નરેન્દ્ર હતું. તેની પાસે 2 રૂપિયા અને 25 પૈસા હતા. તેમાંથી તેને 2 રૂપિયાની એક શિવલિંગ ખરીદી અને પછી તેની પાસે જે 25 પૈસા વધ્યા હતા તે તેની પાસે રાખીને તે આગળ ચાલ્યો ગયો. ત્યાં તેને એક બાળક રડતો એક બાળક જોયો. તે બાળકને તેને પૂછ્યું કે શું થયું ભાઈ, તને તું કેમ રડે છે? તો તેણે કહ્યું, મારા 25 પૈસા ખોવાઈ ગયા, મારી માં હવે મને બહુ મારશે. તો તે નરેન્દ્રએ કહ્યું, હાલે 25 પૈસા, તું હવે રડ મત. પછી તે આગળ જતો હતો. ત્યાં તેને જોયું કે એક નાનું બાળકનું ધ્યાન ન હતું ને તે ગાડી સાથે અથડાઈ જવાનો હતો. ત્યાં નરેન્દ્રએ દોડીને તેને બચાવી લીધો. ત્યાં તેની શિવલિંગ તૂટી ગઈ. એટલે 2-4 લોકો આવીને તેને કહ્યું કે એ નરેન્દ્ર, તે આ બાળકને બચાવ્યું તો તારી શિવલિંગ તો તૂટી ગઈ. તો નરેન્દ્રએ જવાબ આપ્યો કે મારી શિવલિંગ ભલે તૂટી જાય, મનુષ્યના જીવ કરતાં કઈ વસ્તુ મોટી નથી. એક સમયમાં એક કામ કરો અને બીજું બધું જ પડતું મેકીને બીજું ભૂલી જાઓ. ત્યારે તમે એમ ન કહો કે મને નથી આવતું, કેમ કે તમે અનંત છો, તમે કાંઈ પણ કરી શકો છો. એક સમયમાં
એક કામ કરો અને એમાં તમારો જીવ રેડી દો અને બાકી બધું જ ભૂલી જાઓ. અસ્તુ.